ભરાણા ગામે વરસાદને લઈને ખેડૂતોનો પાક નિષ્ફળ જતા ખેડૂતોએ સહાયની માંગ કરી. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદના કારણે સમગ્ર જિલ્લામાં ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે ભરાણા ગામે પણ ખેડૂતને ખૂબ જ નુકસાની વરસાદના કારણે વેઠવી પડી છે, જેને લઈને સરકાર પાસે સહાય માંગી છે. હું સરકારશ્રીને અપીલ કરું છું કે હું ગામ ભરાણાનો, મારું નામ છે હુસેન ઓસમાણ સુમરા, ગામ ભરાણા. તો મારી નમ્ર વિનંતી સરકારશ્રીને કે મારો 20 વીઘાનો કપાસ છે એ બગડી ગયો છે. તો મારી એવી અપીલ છે કે મારા આગળ પૈસા પણ હતા નહીં, બેંકમાંથી મેં ધિરાણ કરી અને આ બધું વાવેતર કરેલું હતું. તો 100% મારો કપાસ આમ જોઈ લ્યો ભાઈઓ, મારે અત્યારે એવી પોઝિશન છે કે સમજી લો મારે ઘરના દાણા પણ તૂટે છે. તો સરકારશ્રીને અપીલ કરું છું કે મારી કંઈક મદદ કરે. અને મારા કાંઈ પૈસા હતા બધા મેં ખેતીમાં નાખી દીધેલા. તો મારો 20 વીઘાનો કપાસ હતો, 5 વીઘાની મરચી હતી અને 2 વીઘાનું બકાલું હતું. બધું અત્યારે પૂરું થઈ ગયું છે. લગાતાર 5 દિવસ વરસાદ વરસ્યો છે, એના કારણે મારે બધી મોસમ ફેલ ગઈ છે. તો મારી એવી સરકારશ્રીને અપીલ છે કે 100% મારો કાંઈક મદદ કરે અથવા એનો વીમો પાસ કરે. તો મારી એવી નમ્ર વિનંતી છે કે સરકારશ્રી મારી કાંઈ પણ હેલ્પ કરજો.